ધોરણ 8માં અભ્યાસ કરું છું। ત્રણ રંગનો સંગમ છે આ પવિત્ર તિરંગો, ત્રણ રંગનો સંગમ છે આ પવિત્ર તિરંગો, ભારતની શાન અને જાન છે આ તિરંગો, ભારતની શાન અને જાન છે આ તિરંગો। નમન કરું છું ધરતીને વારંવાર, નમન કરું છું ધરતીને વારંવાર, જેની ઓળખાણ છે આ લહેરાતો તિરંગો, જેની ઓળખાણ છે આ લહેરાતો તિરંગો। આદરણીય અતિથિ વિશેષ અને મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજે જ્યારે હું આ લહેરાતો તિરંગો જોઉં છું ત્યારે મારું હૃદય ગર્વથી ભરાઈ આવે છે। કેસરી રંગ બલિદાનનું પ્રતીક છે, સફેદ રંગ શાંતિનો સંદેશ આપે છે અને લીલો રંગ દેશની હરિયાળી અને સમૃદ્ધિ દર્શાવે છે। વચ્ચે રહેલું અશોક ચક્ર આપણને સતત પ્રગતિ કરવાની પ્રેરણા આપે છે। મિત્રો, આપણું બંધારણ આપણને હક્કો આપે છે પણ સાથે આપણી ફરજો પણ નિભાવે છે। આજે 26 જાન્યુઆરી આપણે એ ફરજો નિભાવવાનું વચન લઈએ। આપણે ગમે તે જઈએ, ગમે તે બનીએ, પણ આપણે અંદરનો ભારતીય હંમેશા જાગતો રાખીએ। જેની ગોદમાં અમે રમીને મોટા થયા, જેની ગોદમાં અમે રમીને મોટા થયા, જેની માટીમાં અમે ભળી જઈશું, જેની માટીમાં અમે ભળી જઈશું। એ દેશ માટે જીવવું અને એના માટે મરવું, એ દેશ માટે જીવવું અને એના માટે મરવું, એ જ જીવનનું સૌથી મોટું અમે પુણ્ય માનીશું, એ જ જીવનનું સૌથી મોટું પુણ્ય અમે માનીશું। બસ.